આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ફરી એકવાર વિવાદમાં આવ્યા છે। ગોપાલ ઇટાલિયાની ટેલિફોનિક વાતચીતનો ઓડિયો વાયરલ થયો છે। ઓડિયો વાયરલ થતા ધરપકડ વોરંટ ઇસ્યુ મુદ્દે વાત થઈ રહી છે તો પોલીસ ઘરે પહોંચશે તેવી કાર્યકર્તાઓએ ઇટાલિયાને જાણકારી આપી। જવાબમાં ગોપાલ ઇટાલિયાએ કરી બે મોઢાની વાત। પોલીસ પર પહેલાથી જ પ્રહાર કરવાનો ઇટાલિયાનો પ્લાન હોય તેવી નીતિ। ઘરે તપાસ થશે તો માતાને હેરાન કરવાના આરોપની વાત। મારા માતા ઘરે એકલા હશે તો કહેવા થશે કે માને હેરાન કરે છે। ગોપાલ ઇટાલિયાએ આ ઓડિયોમાં કહ્યું છે તો ગોપાલ ઇટાલિયાએ સ્વાર્થ માટે રાજનીતિ કરી હોવાની ચોતરફ ચર્ચા થઈ રહી છે। હા ગોપાલભાઈ, હા જીતુ બોલો। હા ગોપાલભાઈ, ઓલો વોરંટ હતો તમારો મહેસાણાનો, એ આવવાના જ વોરંટ બજાવવા આજકાલમાં। હાથી ભલે ના આવે। એમ નહીં, પણ ઓલો હવે નિયમ નીકળ્યો છે ને, સુએલો નિયમ એ લોકોએ કાંઈક પોર્ટલ બનાવ્યું છે, એમાં પોલીસવાળા ઘરે વોરંટ બજાવવા જાય ને પછી આ સાબિતી હાટું પોલીસવાળા ઘરે આવીને ઘરના ફોટા પાડે કે પછી પોર્ટલમાં અપલોડ કરે કે ભાઈ અમે ત્યાં ગયા હતા એમ આને પકડવા એમ। હાથી પાડવા દિયો ફોટા, એ તો હારું ના પડાય હતું। આપણે કહેવાનું ભાજપ વાળા મારી પાછળ પડ્યા, બીજું હું। પણ તમે ઘરે નહીં હો ને। હા પણ માજી તો મળશે ને। આપણે કેવા થાય ને કે મારી માને હેરાન કરે છે આ લોકો। એમ નહીં એ તો પણ મૂક ને ભાઈ, હું સમજી ગયો, એમાં કે ફાટી ન પડવાનું હોય। એ પોલીસ વાળાને આવવા દો, બાકી હું જોઈ લઈશ પછી।